જય ભારત સાથે ઉપરોક્ત વિષય અનવે જણાવવાનું કે આજ મોજે કોડાઈ તથા નાની ખાખર ગામે સાંથનીમાં મળેલ જમીનના 7/12 બનાવવા તથા રાજપર ટીંબો ગામે ગૌચરની જમીનની દબાણ અંગેની રજૂઆત બાબતે આપ શ્રી અત્રેની કચેરી સામે તારીખ 27/12/2023 થી ધરણા પર બેઠેલ છે। આપની રજૂઆત બાબતે અંગેની નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેથી હાલે આ ધરણા કાર્યક્રમ પૂર્ણ કરવા વિનંતી છે। કેસરી રોશિયા, માંડવી મહેશ્વરી સમાજ પ્રમુખ, જિલ્લા ન્યાય સમિતિ પૂર્વ ચેરમેન નિલેશ મહેશ્વરી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મનુભાઈ દોરુ, સમાજ અગ્રણી। રિપોર્ટર કાંતિલાલ વેલજી, સરસિયા ગામ, ગોધરા, માંડવી, કચ્છ। બુધારામ સમજીભાઈ દલિયા, રહેવાસી રાયણ મોટી, અને નારણભાઈ વેલજીભાઈ ઝોલા, રહેવાસી નાની ખાખર, તેમને કોડાઈ ગામ અને નાની ખાખર ગામે સાંથળીમાં મળેલ જમીનના કબજા બાબતે તેમજ રાજપર ટીંબા ગામે ગૌચરની જમીનના દબાણ બાબતે રજૂઆતો હોય તારીખ 26/12/23 અત્રેની કચેરીએ ધરણા પર બેઠેલ હતા, પરંતુ તેઓને આ બાબતે તેમના પ્રશ્નો અંગે નિયમાનુસાર કાર્યવાહી કરી અને સકારાત્મક હલ કરવા જણાવતા તેઓએ આજે તેમનું ઉપવાસ આંદોલન સમેટી લીધેલ છે। છેલ્લા 2 દિવસથી માંડવી મામલતદાર કચેરી સામે એક બુધારામભાઈ દલીચા કોડાઈ ટીંબામાં વ્યક્તિગત એક પ્રશ્નો સાથે એક ગૌચર સંબંધી પ્રશ્ન એ બાબતે, અને બીજા નાની ખાખરના ઝોલાભાઈ વેલજીભાઈ એમનો પણ એક જમીન સંબંધી પોતાને એક સાંકળી મળેલી જમીન એ બાબતે, અને એમને જે પૂજાણ માટે મંજૂર થયેલી જમીન છે એના માટેની લોન સહાય માટેની એ બાબતે મામલતદાર કચેરી સામે તેઓ ઉપવાસ પર બેઠેલા। આજે મને આ બપોરે આ પ્રકરણની જાણ થતાં, એટલે એક હું જિલ્લા પંચાયત સદસ્ય તો છું જ, સાથે સાથે એક અનુસૂચિત જાતિ માંડવી તાલુકા મહેશ્વરી સમાજનો પ્રમુખ છું। એ નાતે જ્યારે મને જાણ થઈ ત્યારે સ્વાભાવિક મારી ફરજ બની અને ફરજના ભાગ સ્વરૂપે મેં આ બંને જે મારા સમાજના ભાઈઓ છે એની સાથે ચર્ચા કરી, અને સાથે સાથે વહીવટીતંત્રમાં માંડવી મામલદાર સાહેબ સાથે આ બંને પ્રકરણો માટે ચર્ચા કરી, અને એમના દ્વારા જે હકારાત્મક રીતે આ બંનેના પ્રશ્નો માટે મામલતદાર કચેરી માંડવી તરફથી જે પણ એમને વહીવટી રીતે મદદ થતી હશે એના માટેનું એમણે બાંયધરી આપેલી, અને એ બાબતે બંને જે ઉપવાસી મિત્રો હતા એ ઉપવાસી ભાઈઓને અને એમના દ્વારા એમને મળેલી ખાતરીમાં વિશ્વાસ રાખીને આજે આ પ્રકરણ એમણે આજે સાંજે 27 તારીખના સાંજે એમણે પારણા કરેલા છે। અને વિશેષમાં મામલતદાર સાહેબનો પણ આભાર માનું છું, કારણ કે પ્રકરણો ઘણા જૂના છે, 65 અને 71ના સાંકળીના, તેમ છતાં પણ જ્યાં પણ જે જગ્યાએ આમના પ્રકરણોમાં જે પણ એમનાથી થતી મદદ વહીવટી રીતે જે પણ એમને મદદરૂપ થઈ શકતા હશે એના માટેની એમણે ખાતરી આપી છે। એ બદલ મામલતદાર માંડવીનો હું આભાર વ્યક્ત કરું છું, કારણ કે ઘણા જૂના પ્રકરણો છે, તેમ છતાં પણ આ પ્રકરણોમાં જેટલું થઈ શકે એટલું મદદરૂપ થવા માટે એમણે હૈયાધારણ આપી છે। અને આ બંને મિત્રોએ એમના પણ જે પણ પ્રશ્ન છે એમાં જે પણ એમના મારાથી થતી મદદ હશે એ રાજકીય રીતે હોય કે સમાજના એક અગ્રણી તરીકે હું એમને પણ ચોક્કસપણે ખાતરી આપું છું, એમના પ્રકરણ સાથે હું એમના તમામ પ્રકારની મદદ કરવા માટે બંધાયેલો છું। આજથી લગભગ બપોરથી કરીને અમારા સમાજના જે અગ્રેસર છે 3 જણા, મંજીભાઈ માજી ઉપપ્રમુખ તાલુકાના છે અને જિલ્લાના સમિતિના ચેરમેન છે, એ સમજમાં બપોર પાટણ અમારું 40 વાટાઘાટો સાહેબથી ચાલે, સાહેબોને કીધું છે કે અમે લેખિત તમને આપી દઈએ કે જે હશે એ તમને મદદગાર થશે, એવું અમને બાંયધરી લેખિતમાં આપી છે। અને આજે તમે જે પારણા તમે પૂરા કરાયા છે, તમારો ઉપવાસ હતો એ પૂરો થયો છે? અમારો આ ઉપવાસ છે સાંજે આજે પૂરો થયો, અત્યારે આ ટાઈમે, જેનો અમે આ સમાજના જે આગેવાન છે ને બહુ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ, કે મામલેદાર સાહેબનો પણ આભાર માનીએ છીએ કે મામલેદાર સાહેબ પોઝિટિવ છે।